ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ગવર્મેન્ટ જોબ 2025 તરફ આગળ વધીએ. આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં મહત્ત્વપૂર્ણ નોટિસ જે ગઈકાલે આવી છે તે છે સૌથી પહેલી તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી. એની માહિતી હમણાં જ થોડી વાર પહેલાં મૂકવામાં આવી છે. જીએસએસબી તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. તો ફટાફટ સંમતિપત્ર ભરવા બાબત અપડેટ જોઈ લો. તૈયારી કરતા ઉમેદવારો તરફ હાલ એક કૌભાંડ પકડાયો છે, જે પૈસાની લાલચે નોકરી અપાવવાના બહાને તમારા પાસેથી પૈસા લેશે. તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ જોઈ લો, કદાચ તમે પણ એના શિકાર ના થાઓ. હિસાબનીસ ઓડિટરની જે ભરતી હતી તેને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. ગૌણ સેવા તરફથી 11 વિવિધ ભરતીઓની મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. આરએમસી ક્લર્ક જે મિત્રોએ પરીક્ષા આપી છે તે રિઝલ્ટને લઈને મહત્ત્વપૂર્ણ સૂચના આવી છે. વિદ્યા સહાયક ભરતીનું PML2 હાલ જાહેર થઈ ગયું છે. જીપીસી તરફથી RF1 અધિકારી ફોરેસ્ટ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. SBIની 541 જગ્યા ઉપર ભરતી આવી છે. આ ઉપરાંત દોસ્તો SC GSRTC કંડક્ટરની ભરતીની પણ ખૂબ જ સારી અપડેટ આવી છે, તો જરૂરથી જોઈ લેજો. દોસ્તો હવે સમયનો વેસ્ટ ન કરીએ અને આગળ વધીએ. આજની વિડીયોમાં વિવિધ ભરતીઓની જે નોટિફિકેશન આવી છે એના વિશે ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં તો રેલવેની અંદર જે ભરતી આવી છે, ઘણા લાંબા સમયથી એનું ડિસ્કશન કરીએ જ છે. આજે ફરી એકવાર વિડીયો બનાવી રહ્યા છું, જેથી કરીને જે તે નવા ઉમેદવારો જોઈન થઈ ગયા છે અને જે મિત્રોને આ માહિતી વિશે આઈડિયા નથી તેમને આ માહિતીનો આઈડિયા આવી જાય અને ફોર્મ ભરી શકે. તો ગ્રેડ 1 માટે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગની જરૂર હાલમાં પડી છે. રેલવેની અંદર 6180 ટેકનિકલ પોસ્ટ પર ભરતી આવી છે, જેના ફોર્મ આ મહિનાની 28મી તારીખ સુધી તમે ભરી શકશો. ધોરણ 10 પાસ ટેકનિશિયન ગ્રેડ 3 માટે પણ આ ભરતી જાહેર ગણાશે. ચલો ડિટેલમાં સમજીએ તો રેલવેમાં વિવિધ ટેકનિકલ માટે 6180 પોસ્ટ પર ભરતીની જાહેરાત આવી છે. ઉમેદવારો 28 જુલાઈ સુધી rrbcdg.gov.in પર અરજી કરી શકશે. રેલવે ટેકનિશિયન ભરતી 2025 હેઠળ વિવિધ જગ્યાઓ પર શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. ટેકનિશિયન ગ્રેડ 1 માટે સિગ્નલ માટે ઉમેદવારો પાસે ફિઝિકલ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IT અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં BScની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત સંબંધિત વિષયમાં ડિપ્લોમા અથવા ડિગ્રી એન્જિનિયરિંગની માન્ય રખાય છે. ટેકનિશિયન ગ્રેડ 3ની જગ્યા માટે ઉમેદવારો ધોરણ 10 પાસ કરેલો હોવું ફરજિયાત છે અને સંબંધિત ટ્રેડ ફાઉન્ડ્રીમેન, મોલ્ડર, પેટર્ન મેકર, ફોર્જર અથવા હીટ ટ્રીટરમાં ITI અથવા એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવી જોઈએ. એટલે કે 10 પાસ પ્લસ ITI, આ ઉપરાંત ડિપ્લોમા, ડિગ્રી BSc હોવું જોઈએ. ટેકનિશિયન ગ્રેડ 1ના સિગ્નલ માટે ઉમેદવારોની મહત્તમ એજ 18 થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટ માટે એજ મહત્તમ ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. SC ST, ભૂતપૂર્વ સૈનિક, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા શારીરિક રીતે પછાત વર્ગ માટે એપ્લિકેશન ફી ₹250 રાખવામાં આવી છે, જ્યારે અન્ય બાકીના ઉમેદવારો છે તેમના માટે ફી ₹500 રહેશે. તો રેલવેની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ ખાસ ધ્યાન રાખે. બીજી ભરતી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. દોસ્તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ હવાલદારની ટોટલ 1074 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે. ડિટેલમાં સમજીએ તો સ્ટાફ સિલેક્શન કમિશને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગ હસ્તકની SSC MTS રિક્રુટમેન્ટ 2025ના ભાગરૂપે મલ્ટીટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ અને હવાલદારની કુલ 1075 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર અરજી માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે, જેના અનુસંધાને 24મી જુલાઈ સુધી તમે અરજી કરી શકશો. લાયકાત ધરાવતા ઉમેદવારો ખાસ અરજી કરે. 25 જુલાઈ સુધીમાં અરજીની સાથે ફી પણ ભરી શકાશે, જ્યારે આ ભરતી માટેની પરીક્ષા 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર દરમિયાન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ યોજાશે. MTSની પોસ્ટ માટે 18 થી 25 વર્ષની વચ્ચેના, જ્યારે હવાલદારની પોસ્ટ માટે 18 થી 27 વર્ષની વચ્ચેના ઉમેદવારો હાલ અરજી કરી શકશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને માટે 5 વર્ષ, OBCના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ હાલમાં અપાઈ છે. તો MTSના અંદર હવાલદારની જે ભરતી આવી છે, MTSની જે ભરતી આવી છે, આ ઉપરાંત રેલવે ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3ની રિક્રુટમેન્ટ આવી છે. તો ઉમેદવારો જરૂરથી અરજી કરે. રેલવે રિક્રુટમેન્ટ, SSC રિક્રુટમેન્ટ 2025ની સંપૂર્ણ નોટિફિકેશન માહિતી તમારા સુધી પહોંચાડી. તમને ગમી હોય વિડીયોને લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.